નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણે સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મળીએ છીએ ગુજરાત પોલીસ ભરતી વિશે અને ગુજરાત પોલીસ ભરતીની આજે આપણે વાત કરવાની છે। જે શારીરિક કસોટી અત્યારે ચાલી રહી છે તેમાં જે નવી અપડેટ આવી છે, દોડની તારીખ બદલાઈ છે અને શું કામ બદલાઈ છે તેના વિશે પણ આજે આપણે વાત કરવાના છે। વિકટ પરિસ્થિતિ બાદ મોટો નિર્ણય જે સરકાર છે એમનો જે છે મોટો નિર્ણય છે, બોર્ડનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। તો આ નિર્ણય શું કામ છે અને શા માટે છે, તો આના વિશે આપણે ડિટેલથી વાત કરીશું। ઉમેદવારોની હતાશા બાદ ખુશીના આંસુ પણ ઉમેદવારોમાં જોવા મળી રહ્યા છે। તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં કરી લેશો। તે પહેલાં ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુ બેલ આઇકન ઉપર પ્રેસ કરો। સાથે તમે આપણી સાથે ટેલિગ્રામ ઉપર જોડાઈ શકો છો। ટેલિગ્રામનું નામ છે ટ્રિકી નોલેજ, જેની લિંક તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। વાત કરીએ છીએ તો જૂનું જે લિસ્ટ હતું ત્યારબાદનું નવું લિસ્ટ આવેલું છે। આ લિસ્ટ તો મિત્રો, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ શારીરિક કસોટી 2026 માટેની તારીખોમાં ફેરફાર કરવા માટે આવેલ અરજીઓની વિગત નીચે મુજબ છે। તમે જોઈ શકો છો, તારીખ પણ આપેલી છે। પરીક્ષાનું જૂનું સ્થળ અને પરીક્ષાની નવી તારીખ, પરીક્ષાનું નવું સ્થળ વગેરે વસ્તુ, આમ તો બધી જ વસ્તુ જે જૂનું સ્થળ છે નવું સ્થળ આવશે। બાકી એ ટોટલ 221 જે પેજ છે એની PDF આપેલી છે। આ PDF તમને આપણી ટેલિગ્રામ ઉપર મળી જશે। જે પણ લોકોને જોવું હોય કે કોનું જે છે ચેન્જીસ થયું છે એ તમામ લોકો જે છે આ માહિતી લઈ શકે છે। જે પણ ઉમેદવારોને હજુ પણ તારીખ ફેરવવી છે એ લોકો માટે ઓફિશિયલ એક જે છે એ નોટિફિકેશન બહાર પડેલી છે। શારીરિક કસોટીની તારીખ બદલવા અંગે તારીખ 20/1/2026 સુધીમાં મળેલ અરજીઓની માહિતી ભરતી બોર્ડની વેબસાઇટ gprb.gujaratgovernment ઉપર મૂકવામાં આવેલી છે। છતાં પણ કોઈ લોકોને જો હજુ પણ તારીખ ફેરવવી હોય તો આ જે સાઇટ છે એના ઉપર જઈ અને જે છે અથવા તો તમે ટ્વિટર ઉપર જઈ અને જે આ અકાઉન્ટ છે એને તમે જે છે મેસેજ કરી શકો છો। તો મળીએ છીએ નવા વિડીયોમાં। વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી શેર કરજો। તમારા મિત્રો સાથે પણ આ વિડીયોને ખાસ શેર કરજો, કારણ કે એ પણ લોકોને ખ્યાલ આવે કે તારીખ ફરી ગઈ છે। મળીએ છીએ નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।